અને હવે જણાવો કે ખાસ કયા ટ્રાન્ઝેક્શન્સ છે અને શું આખો મામલો છે? ગુડ આફ્ટરનૂન ચાર્મી. હવે આપણે જોવા જઈએ તો ખાસ કરીને જે ગૃહ મંત્રાલય દ્વારા એક જે આપણને ખ્યાલ છે કે જે રીતે વડાપ્રધાને ગયા વર્ષે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે અને આ જે આઈટીઆઈ જે ટ્રાન્ઝેક્શન પકડ્યા છે તે તેના જ ભાગરૂપે પકડવામાં આવ્યા છે. અને જે સરહદી જિલ્લાઓ છે, જે સરહદી રાજ્યો છે, ત્યાં આગળ જ આ ટ્રાન્ઝેક્શનને ધ્યાને લેવામાં આવ્યા છે. એટલે આપણે જોવા જઈએ તો ગુજરાત પણ આપણું એક સરહદી રાજ્ય છે. એટલે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોમાં આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો છે તે ધ્યાને આવ્યા છે. અને આ જે ટ્રાન્ઝેક્શનો છે તેના માટે કેટલીક ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી કે જે જગ્યા હોય તેના વધુ ભાવ આપવામાં આવ્યા હતા. આની સાથે સાથે ખોટા પાન નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે જ્યાં પાન નંબર બનાવ્યા હોય તે સરનામે કોઈ હયાત જ ના હોય. આ રીતના કેટલાક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પકડાયા છે અને તેના જ કારણે ત્યારબાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેને 15,000ની આસપાસના આવા ટ્રાન્ઝેક્શન પકડ્યા છે. દરેક રાજ્યમાં આપણે જોવા જઈએ તો 1,000 કરોડથી લઈને 5,000 કરોડ સુધીના અલગ અલગ જમીનની જે ખરીદીઓ થઈ છે, બીજી મિલકતોની ખરીદી થઈ છે, તેના આ ટ્રાન્ઝેક્શનો પકડ્યા છે. અને આપણને ખ્યાલ છે કે કચ્છ જિલ્લામાં થોડા દિવસ અગાઉ જ આપણે જોયું હતું કે જે રીતે એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ અટેક કરવામાં આવી હતી એટલે ત્યાં જે સરકારી જમીન પર દબાણ હતા તે હટાવવામાં આવ્યા હતા. એટલે એક જે ખાસ મોડસ ઓપરેન્ડીથી આ જગ્યા ઉપર કબજો કરવામાં આવ્યો હતો તેને લઈને ઇન્કમટેક્સ વિભાગ અને ગૃહ વિભાગે સાથે મળીને આ કાર્યવાહી કરી છે. અને કેટલાક કિસ્સાઓમાં હવે આરબીઆઈ અને ઈડીની પણ મદદ લેવા છે, કારણ કે વિદેશથી ઘણા બધા પૈસા આવ્યા હોય તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ જે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવે છે અને ત્યારબાદ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે, સાથે ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસલ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે જે સૌથી વધુ કાળું નાણું જે આવતું હોય ને તો એ સેક્ટર કદાચ જો આપણે જોઈએ તો રિયલ એસ્ટેટને સૌથી વધુ માનવામાં આવે છે. અને એટલા જ માટે એના પર વારંવાર એક નજર હોય છે, કારણ કે 100% કેશ જે હોય છે, 100% ટ્રાન્ઝેક્શન એ હંમેશા પેલું નથી હોતું, વ્હાઇટ નથી હોતું, ક્યારેક બ્લેકના નાણાં પણ લેવામાં આવે છે અને આ પ્રકારની કાર્યવાહી વારંવાર થતી હોય છે. અને હવે વધુ એકવાર સરકારની નજર પડી છે અને માત્ર ગુજરાત જ નહીં, ઘણા બધા રાજ્યો આમાં સામેલ છે અને ખાસ કરીને સરહદી જિલ્લાઓ કે જ્યાંથી બીજા બધા દેશના લોકો અહીંયા ઘૂસણખોરી કરતા હોય એના પર પણ એક નજર રાખવામાં આવી રહી છે. ધવલ, આભાર તમારો માહિતી બદલ.